આજના સમયની અંદર 70 થી 80% લોકોને સ્ટ્રેસ છે. સવારે ઉઠે અને તરત જ લો ફીલ થાય, એનર્જી ના આવે. તો એના જે કારણો છે એની અંદર સૌથી પહેલું રીઝન છે એ સ્ટ્રેસ છે. બીજું છે શરીરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ હોય, જેમ કે ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, થાઇરોઇડ છે, પછી હિમોગ્લોબિન ઓછું, શરીરની અંદર પોષક તત્વોની કમી હોવી, અને પાંચમું જે રીઝન છે એ છે ગમે ત્યારે મેડિસિન લઈ લેવી. જેમ કે માથું દુખે છે, મેડિકલમાં જઈને દવા લઈ આવ્યા. થોડો ઘણો શરદી ઉધરસ છે અથવા તો માઇનોર ફીવર છે કે જે વર્ષની અંદર એકાદ વખત ઋતુ ચેન્જ થવાથી આવતો હોય, તો એવા સમયની અંદર 24 કલાકે રાહ જોયા વગર સીધી પેરાસિટામોલ લઈ લેવી. આ બધી વસ્તુને કારણે આપણા જે બોડીની રિકવરી છે અથવા તો વિભિન્ન પરિસ્થિતિની અંદર શરીરને જે લડવાની ક્ષમતા છે એ ઓછી થઈ જાય છે. તો નેચરલી રીતે કોઈ પણ પ્રકારનો ખર્ચો કર્યા વગર આપણી લાઈફસ્ટાઈલને થોડીક જ ઇમ્પ્રૂવ કરવામાં આવે તો તમને ઘણો બધો ફાયદો થઈ જાય છે. સૌથી પહેલા તો 8 કલાકની ઊંઘ લેવી. ઉઠીને સવારના પોરમાં કે 10 થી 15 મિનિટ ચોક્કસ સૂર્યપ્રકાશની અંદર રહેવું જોઈએ. સૂર્યપ્રકાશની નીચે આપણે ઊભું રહેવું જોઈએ. એનાથી આપણા શરીરની અંદર જે વિટામિન ડી છે એની કમી પૂરી થાય છે. જે ત્રીજું છે એ છે આખા દિવસની અંદર આપણી જે મેઇન એક્ટિવિટી છે એ છે શ્વાસ લેવાની. તો શ્વાસ ઊંડા લેવા જોઈએ. અને ચોથું જે છે એ દિવસ દરમિયાન સ્ટ્રેસ ના રાખવો જોઈએ. આના કારણે આપણું બોડી લો નહીં ફીલ કરે. અને કોઈ પણ મેડિસિન અથવા તો કોઈ પણ સપ્લિમેન્ટ લીધા વગર ખાલી આ 4 વસ્તુ ઉપર ફોકસ કરવામાં આવે તો પણ આપણને ઘણો બધો ફાયદો થતો હોય છે. જો આના કરતાં આપણે ફાસ્ટ રિઝલ્ટ જોતું હોય તો એની અંદર એક્યુપ્રેશર છે, યોગ છે, પ્રાણાયામ છે અને સપ્લિમેન્ટ આપણે એડ કરીએ અને આપણે આ રૂટીનને 30 દિવસ સુધી ફોલો કરીએ તો આખું વર્ષ આપણને એનર્જી મળી રહે. એટલા ન્યુટ્રિશન્સ, એટલું સપ્લિમેન્ટ એ બધું આપણું બોડી સ્ટોર કરી લેતું હોય છે. કેમ કે બોડીની મિકેનિઝમ જ એવી છે કે જરૂરિયાતના સમયે પોષક તત્વોને સાચવી રાખવા અને આપણું બોડી જ્યારે લો ફીલ કરે ત્યારે એને પાછા આપવા. તો સૌથી પહેલી આપણે વાત કરીએ તો એક્યુપ્રેશરના કુલ 5 પોઈન્ટ છે. એક્યુપ્રેશરનો જે પહેલો પોઈન્ટ છે એ ટચલી આંગળીના આ ભાગમાં છે. જે બીજો પોઈન્ટ છે એ અંગૂઠાના મૂળમાં છે. ત્રીજો પોઈન્ટ છે એ આપણે છાતીના વચ્ચેના આ ભાગમાં છે. જે ચોથો પોઈન્ટ છે હાથને આવી રીતના ઊંચો કરીએ તો અહીંયા ખંભામાં છે. અને પાંચમો જે પોઈન્ટ છે એ ઘૂંટણને વાળ્યા પછી એનાથી 4 આંગળ નીચે આ ભાગની અંદર પાંચમો એક્યુપ્રેશરનો પોઈન્ટ છે. એક્યુપ્રેશરના સૌથી પહેલા તો એક્યુપ્રેશરના પોઈન્ટ દબાવવાના છે. દરેક પોઈન્ટ 2 મિનિટ દબાવવાના છે. એક્યુપ્રેશરના પોઈન્ટ દબાવ્યા પછી પ્રાણાયામ કરવાના છે. એક્યુપ્રેશરના પોઈન્ટ પછી પ્રાણાયામ એટલા માટે કે શરીરની અંદર ઓક્સિજનનો સંચય કરવાનો છે, પ્રાણનો સંચય કરવાનો છે. હવે પ્રાણાયામની અંદર ઉજ્જયી અને અનુલોમ વિલોમ આ 2 પ્રાણાયામ કરવાથી શરીરની અંદર જે બ્લડની અંદર જે ઓક્સિજનનું લેવલ છે એ ખાસું સુધરે છે. પ્રાણાયામ કર્યા પછી આપણે યોગાસન કરવાના છે. કારણ કે જે ઓક્સિજનને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું જે કામ છે એ યોગાસનથી ખૂબ સારી રીતે થાય છે. યોગાસન કરવાથી શરીરની અંદર લોહીનું પરિભ્રમણ સુધરે છે. સૌથી પહેલું જે સ્ટાર્ટિંગ છે એ શવાસનથી કરવાનું. શવાસન કરવાનું છે, વૃક્ષાસન કરવાનું છે, તાડાસન કરવાનું છે, ત્રિકોણાસન કરવાનું છે, ભુજંગાસન કરવાનું છે. તમે તમારી કેપેસિટી પ્રમાણે, તમારી સ્કિલ પ્રમાણે આ આસનોના ટાઈમ પીરિયડ અને એના પોઝમાં પણ સુધારો વધારો કરી શકો છો. ઘણી બધી નેટ પર માહિતી અવેલેબલ છે. પણ હંમેશા શરીરની સાથે કોઈ પણ પ્રકારની મજાક નહીં કરવાની અને પોતાની લિમિટ અને પોતાની કેપેસિટી પ્રમાણે જ યોગ, આસન અને પ્રાણાયામ કરવાના. શરીરની સાથે આડોડાઈ કરવાથી એના ગંભીર પરિણામ આવી શકે છે. એટલે પોતાની લિમિટ અને પોતાની કેપેસિટીને સમજીને યોગ અને પ્રાણાયામ કરવાના. એના પછી આપણે સપ્લિમેન્ટની વાત કરી તો સપ્લિમેન્ટની અંદર સૌથી પહેલા તો 2 કે 3 વસ્તુ મેં જે નોટ કરીને રાખી છે, જે હું ફોલો કરું છું એ હું તમને જણાવું. તો શિલાજીત છે. શિલાજીતને એક મગના દાણાથી લઈ અને ચણાના દાણા જેટલું મોર્નિંગની અંદર ફ્રેશ થઈ ગયા પછી લેવાનું છે. એની સાથે સાથે અશ્વગંધા પાવડર લેવાનો છે, અડધી ચમચી. અને રાત્રે સૂતા પહેલા બ્રાહ્મી પાવડર અને રસાયણ પાવડર લેવાનો છે. બ્રાહ્મી પાવડરનો ડોઝ પણ અડધી ચમચી છે અને રસાયણ જે ચૂર્ણ છે એ તમે અડધીથી 1 ચમચી સુધી લઈ શકો છો. આ 4 મેડિસિન
અને આ જે ક્રમ છે એને ફક્ત 30 દિવસ સુધી કરવામાં આવે તો તમને 1 વર્ષ સુધી લો નહીં ફીલ થાય. કારણ કે સૌથી પહેલા તો આપણે વાત કરી એક્યુપ્રેશર એટલે શરીરની અંદર જે ત્રુટિ છે એક્યુપ્રેશરથી ઠીક થાય છે. પ્રાણાયામ કરીએ એટલે શરીરની અંદર જે લોહીમાં ઓક્સિજનનું લેવલ છે એ મેન્ટેન થાય છે. પછી યોગાસન કરવાથી એ ઓક્સિજન આખા બોડીની અંદર ડિસ્ટ્રીબ્યુટ થાય છે અને જે જરૂરી પોષક તત્વોની કમી હોય કે આપણને આપણા ખોરાકની અંદર પૂરતા નથી મળી શકતા એ આ સપ્લિમેન્ટથી પૂરા થાય છે. એટલે આ જે મેં તમને રોજિંદો ક્રમ આપ્યો છે, જે રૂટીન આપ્યું છે એ ફક્ત તમે 30 દિવસ ફોલો કરી જુઓ અને પછી તમે મને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. ચોક્કસ તમને ફાયદો થશે અને મારો આ વિડીયો એવા લોકોને ચોક્કસ શેર કરજો જેમને વારંવાર લો ફીલ થાય છે. તો ફરીથી આપણે નવા વિડીયોની અંદર મળીશું નવી જ કોઈક સ્વાસ્થ્યને લગતી માહિતીને લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.